નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આગામી 24 કલાકમાં બમ બોલાવશે ઠંડી। તો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ઠંડીની આગાહી કરી છે। તો તેઓએ ઠંડીની મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં હજુ પણ ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે। તો આગામી 30 ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડથી જોતી ઠંડી પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે કે નહીં, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આબુ ઠરીને ઠીકરું બન્યું, તો ગાડીઓ ઉપર બરફની ચાદર છવાઈ। જ્યાં દોસ્તો આબુમાં તાપમાન 0 ડિગ્રીએ પહોંચતા સહેલાણીઓમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોની ગાડીઓ ઉપર બરફની ચાદર જામી જતા લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી। તો આવો જ એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં લોકો પોતાની ગાડીઓ ઉપર જામેલા બરફની ચાદરને દૂર કરી રહ્યા છે। તો બીજી બાજુ નક્કી લેકમાં પણ બરફ જોવા મળી રહ્યો છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। હવે ધાબળાઓ તૈયાર રાખજો, તો એક જ દિવસમાં 6 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું। તો તાજેતરમાં જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે, તે પ્રમાણે રાજ્યમાં પારો ગગડ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। તો તાપમાનનો પારો એક જ રાતમાં 1 થી લઈને 6 ડિગ્રી સુધી ઘટી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે। તો રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું તાપમાન 6.4 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે। તો આગામી 24 કલાક હજુ પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભર શિયાળે આ રાજ્યોમાં વરસાદની આગાહી છે। તો એક તરફ ભારતના ઘણા રાજ્યોમાં ઠંડી પડી રહી છે, તો બીજી તરફ હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં દક્ષિણ અને પૂર્વમાં અને તેની નજીકના પૂર્વ વિષુવવૃત્તીય હિન્દ મહાસાગરમાં નીચા દબાણનો વિસ્તાર બન્યો છે। તો તેથી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે, જેને લઈને આવનારા 4 દિવસમાં તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને કર્ણાટક તેમજ આંધ્રપ્રદેશમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટી અપડેટ। તો ગાંધીનગરમાં ગઈકાલે કેબિનેટની બેઠક યોજાઈ હતી। તો આ બેઠકમાં મંત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે જિલ્લા પ્રમાણેની જવાબદારી સોંપાઈ છે। તો જાન્યુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે। તો 94 જેટલી ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને નિયુક્ત કરવામાં આદેશો પણ આપ્યા છે। તો રાજ્યમાં આ પહેલા પણ 2021માં 21 અને 28 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ હતી। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હીરામાં મંદીથી અમરેલી જિલ્લામાં 500 કારખાનાઓ બંધ થયા। જ્યાં દોસ્તો હીરા ઉદ્યોગમાં મંદીથી અમરેલીમાં હીરાના 500 કરતાં વધારે જેટલા કારખાનાઓને તાળા લાગ્યા છે। તો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગરો બેરોજગાર બન્યા છે। તો આશરે 47,000 કારીગરો બેરોજગારોના સકંજામાં છે। તો મળતી માહિતી અનુસાર કેટલીક જગ્યાએ કારખાના 12 કલાકની જગ્યાએ 6 કલાક ચાલે છે। તો પહેલાની સરખામણીએ હીરાના કારીગરોને પગાર પણ ઓછો અપાય છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 100 જેટલા ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરાશે। જ્યાં દોસ્તો માત્ર એપ્રિલ 2024થી અત્યાર સુધીમાં જ હજારો શ્રમિક પરિવારોને ₹5 પ્રતિ માહ કુલ 75.70 લાખથી વધારે ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે। તો રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં નવા 100 જેટલા કડિયા નાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર। જ્યાં દોસ્તો ધોરણ 12ની પરીક્ષાના તારીખોના ફેરફારના સમાચાર સામે આવ્યા છે। તો આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તો ધૂળેટીની રજા 13 માર્ચે હોવાથી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો છે। તો ભૂગોળના પરીક્ષા 7 માર્ચના સ્થાને 12 માર્ચે યોજાશે। તો સામાજિક વિજ્ઞાન, ચિત્રકામ અને એગ્રીકલ્ચર સહિતના વિષય પરીક્ષા 15 માર્ચે યોજાશે। તો 13 તારીખે આયોજિત ફારસી, સંસ્કૃત, અરબી, પ્રાકૃતિક પરીક્ષાઓ પણ 17 માર્ચે યોજાશે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો નવેમ્બરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઘટ્યું તો ઓક્ટોબર 2024માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રોકાણ 41,865.4 કરોડ રૂપિયાનું હતું, જે નવેમ્બરમાં ઘટીને 35,927.3 કરોડ થયું છે, એટલે કે રોકાણમાં 14.1% ઘટાડો થયો છે. તો આ સમયગાળા દરમિયાન લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડના ઇન્ફ્લોમાં પણ 26.3% ઘટાડો થયો છે, જે ઓક્ટોબરમાં રૂપિયા 3,452.3 કરોડથી ઘટીને નવેમ્બરમાં રૂપિયા 2,547.9 કરોડ થયું છે. તો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં પણ 9% જેટલો વધારો જોવા મળ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીયો માટે દુબઈ ફરવા જવાનું મુશ્કેલ બન્યું. તો પહેલા વિઝાની અરજીઓનો અસ્વીકાર દર 1થી લઈને 2% હતો, તે હવે આ દર દરરોજ 5થી લઈને 6% ઉપર પહોંચી ગયો છે. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર 100 વિઝા અરજીઓમાંથી દરરોજ 5થી લઈને 6% વિઝા અરજીઓને રિજેક્ટ થઈ રહી છે. તો આ નવી પરિસ્થિતિના કારણે પ્રવાસીઓએ માત્ર વિઝા ફી ગુમાવી પડી રહી છે. તો આ ઉપરાંત તેણે અગાઉ ભરેલી ફ્લાઇટ ટિકિટ અને હોટેલ બુકિંગ પર આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકાર સંસદ ચલાવવા માટે સક્ષમ નથી. જ્યાં દોસ્તો પ્રિયંકા ગાંધીએ કહ્યું કે સરકાર જાણી જોઈને સંસદ ચલાવી નથી રહી અથવા તો તેઓ સંસદને ચલાવવા માટે સક્ષમ નથી. તો અમારું પ્રદર્શન સવારે 10:30થી લઈને 11 વાગ્યા સુધી થાય છે. તે તરત જ એમ કામ કરવા અંદર જઈએ છીએ તેમ કામ પૂરું થતું નથી. તો મને લાગે છે કે આ તેમને વ્યૂહરચના છે. તો તેઓ ચર્ચા કરવા માંગતા નથી અને તેઓ અદાણી ઉપર ચર્ચા કરતા ડરે છે, કારણ કે બધું જાહેર થઈ શકે છે. તો પીએમ સંસદમાં પણ બિલકુલ નથી આવતા તેમ પણ જણાવ્યું હતું. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો એમેઝોન અને ફ્લિપકાર્ટની મુશ્કેલીઓ વધારો થયો. જ્યાં દોસ્તો એમેઝોન અને ફ્લિપકાર્ટની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. તો આ બંને ઈ કોમર્સ કંપનીઓ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાવા જઈ રહી છે. તો કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ બંને વિરુદ્ધ દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તો આ બંને કંપનીઓ પર સ્પર્ધા વિરોધી વ્યૂહરચનાઓ અને વ્યવહારોનો આરોપ છે. તો ગયા અઠવાડિયે સીસીઆઈએ આ બંને કંપનીઓના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર પિટિશન પણ દાખલ કરી હતી. ત્યાર પછી દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ફિલિપાઇન્સમાં જ્વાળામુખી ફાટતા 87,000 કરતાં વધારે લોકોનું થયું રેસ્ક્યુ. તો મધ્ય ફિલિપાઇન્સમાં હાજર કાનલાઓન જ્વાળામુખી 9 ડિસેમ્બર 2024ના રોજ ફાટ્યો, જેના કારણે રાખના ગોટે 3 કિલોમીટરથી વધારે રેન્જમાં પણ ઉપર સુધી ઉડી ગયા હતા. તો ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી અનુસાર આ હજુ વધુ વિસ્ફોટ થઈ શકે છે. તો આગામી થોડા દિવસો સુધી જોખમ પણ અકબંધ છે. તો ફિલિપાઇન્સ સિવિલ ડિફેન્સ ઓફિસે 87,000 કરતાં વધારે લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનું કામ શરૂ કરી દીધું છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. લંડન જતા મુસાફરો માટે એર ઇન્ડિયાએ જાહેર કરાઈ એડવાઇઝરી. જ્યાં દોસ્તો જો તમે હાલના દિવસોમાં લંડન જઈ રહ્યા છો તો તમારા માટે કામના સમાચાર છે. તો એર ઇન્ડિયાએ એક એડવાઇઝરી જારી કરીને માહિતી આપી છે કે લંડન હિથ્રો એરપોર્ટથી ભારત જવા માટે એક ચેક ઇનનો સમય લંબાવવામાં આવ્યો છે, જે મુસાફરોને વધુ સુવિધા આપશે. તો હવે મુસાફરો માટે ચેક ઇનનો સમય 60 મિનિટથી વધારીને 75 મિનિટનો કરવામાં આવ્યો છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ભાજપ સંગઠનને લઈને આવ્યા મોટા સમાચાર. તો ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને વોર્ડ અને મંડળના પ્રમુખોની ચૂંટણીની પ્રક્રિયા અટકાવી દેવાય છે. તો પસંદગીની પ્રક્રિયા ઉપર કેન્દ્રીય હાઈકમાન્ડ એ રોક લગાવી દીધી છે. તો મળતી માહિતી અનુસાર ભાજપ પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું પણ આયોજન કરી રહ્યું છે, જ્યારે તેની મંડળ કક્ષાના સંગઠનનું વિસ્તરણ પણ કરવાની યોજના છે. તો હાલ ભાજપમાં આંતરિક રીતે 580 જેટલા મંડળો અસ્તિત્વમાં છે, જેને વધારવાની 800 જેટલા કરવાનું આયોજન ભાજપનું છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અદાણી મુદ્દે ભાજપનો કોંગ્રેસ ઉપર વળતો પ્રહાર. તો સંસદની બહાર મોદી અને અદાણીના માસ્ક પહેરીને કોંગ્રેસ તેમજ વિપક્ષના વિરોધ મુદ્દે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. તો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ અદાણીને કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં અદાણી રોબોટ્સ વાડ્રા, અશોક ગેહલોત તેમજ તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી સાથે જોવા મળે છે. તો સાથે જ તેમણે લખ્યું છે કે આટલા માટે જ લોકો બાળક બુદ્ધિને ગંભીરતાથી નથી લેતા.
ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર સોના અને ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે સોનું ફરી એકવાર ચમક્યું છે, તો ચાંદીમાં પણ મોટો વધારો થયો છે. જ્યાં દોસ્તો ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તો ઇન્ડિયન બુલિયન્સ એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJA અનુસાર 24 કેરેટ સોના 10 ગ્રામની કિંમતમાં 421 રૂપિયા વધીને 77,113 રૂપિયા થઈ છે. જ્યારે અગાઉ સોનાની કિંમત 76,692 રૂપિયા પ્રતિ 10 ગ્રામે હતી. તો ચાંદીના ભાવમાં પણ ગઈકાલે વધારો થયો, જે 1,175 રૂપિયા વધીને 92,975 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. તો અગાઉ ચાંદીનો ભાવ પણ ₹91,800 હતો.